રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ભણતા બાળકોના વાલીઓ પાસેથી શાળા સંચાલકો આરટીઈના નિયમોને નેવે મૂકી તગડી ફી વસૂલી રહ્યા છે. તેવા અગાઉ અનેકવાર અનેક ખાનગી શાળાઓ સામે આક્ષેપ થયા છે. ત્યારે હવે પંચમહાલના ગોધરામાં આવેલ આ ખાનગી નિત્યમ શાળાના સંચાલકની દાદાગીરી સામે આવી છે. જે આરટીઈના વિદ્યાર્થી પાસે શાળા તરફથી ફીની માંગણી કરવામાં આવતી હોવાનો વાલીએ આક્ષેપ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. સરકાર દ્વારા આરટીઈનો કાયદો એટલા માટે લાવવામાં આવ્યો હતો જેથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર પણ પોતાના બાળકને ફ્રીમાં અભ્યાસ કરાવી શકે. જે માટે ખાનગી શાળાઓમાં પણ તેનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. પણ ખાનગી શાળાઓના સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને સરકારના આદેશને પણ ગણકારતા નથી અને ઉપરથી જે કરવું હોય તે કરો, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, તમે કંઈ જ નહીં કરી શકો તેવી ધમકી આપી રહ્યા છે. ત્યારે સરકારી નિયમને પણ ધોડીને પી જતા આ ખાનગી શાળાઓના સંચાલકો સામે જિલ્લા શિક્ષણાધિકારી પગલાં ભરે તે જરૂરી બની ગયું છે. તમે કહો છો કે 4 વર્ષના પૈસા ભી તમારે જમા કરાવવા પડશે 12,000 ને આ 5મા ધોરણમાં ભણે છે એમ કરીને 15,000 રૂપિયા. તો હું સાહેબ કેવી રીતે? તો એ સાહેબ એવું કે છે કે તમારે સર્ટી જોતું હોય તો હું કાઢીને આપું છું. મેં એવું કીધું કે શિક્ષણ અધિકારમાં હું જાઉં છું તો કે તમારે જઈ જવું હોય તો જાઓ, તમારે પૈસા તો આપવા જ પડશે.